અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એમકે શાહ મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે। ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે આક્ષેપો લાગ્યા છે। આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો છે। દર્દીઓ અને સ્ટાફ વચ્ચે અપમાનિત કરતા હોવાના પણ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। દર્દીઓની સામે મારવાની, રોવડાવવાની ધમકી આપતા હોવાના પણ આક્ષેપ છે। ગાળો બોલી મંજૂરી ન આપે ત્યાં સુધી શ્વાસ ન લેવાની પણ આક્ષેપો હોવાની વાત વિદ્યાર્થીઓએ કરી છે। પ્રોફેસર વિડિયો કોલ અને ફોન કરી હેરાન પણ કરે છે। વ્યક્તિગત કામ અને સંતોષ માટે દબાણ કરતા હોવાના પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે। કારણ વિના નાની બાબતોને લઈને સજા આપતા હોવાના પણ આક્ષેપ છે। રેસિડેન્ટ ડોક્ટર સંગઠને સોશિયલ મીડિયા મારફતે ગંભીર આક્ષેપો કર્યા છે। એમકે શાહ મેડિકલ કોલેજના પીડિત વિદ્યાર્થીઓનો મેઇલ વાયરલ થયો છે। તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારની આ એમકે શાહ મેડિકલ કોલેજ જે હવે વિવાદમાં આવી છે અને આ વિવાદનું કારણ છે ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ કે જે વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપો છે। એક મેલ વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર, તેને લઈને અનેક ગંભીર સવાલો છે। આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ માનસિક ત્રાસ આપવા હોવાના પણ આક્ષેપો છે। દર્દીઓ અને સ્ટાફ વચ્ચે અપમાનિત કરતા હોવાના પણ હવે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે। દર્દીઓની સામે મારવાની સાથે સાથે રોવડાવવાની ધમકી પણ આપતા હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓ કર્યા છે। સાથે સાથે અપશબ્દો બોલીને પણ તેઓ વિદ્યાર્થીઓને અપમાનિત કરતા હોવાના આક્ષેપો છે। એટલે કે અહીંયા ખુલ્લી દાદાગીરી ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસરની થતી હોવાની વાત વિદ્યાર્થીઓએ કરી છે। વ્યક્તિગત કામ અને સંતોષ માટે તેઓ દબાણ કરતા હોવાના પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે। કારણ વિના નાની બાબતોને લઈને પણ સજા આપતા હોવાના આક્ષેપ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમકે શાહ મેડિકલ કોલેજ હવે વિવાદમાં આવી છે। અહીંયાના ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। તેઓ માનસિક ત્રાસ આપતા હતા, દર્દી અને સ્ટાફ વચ્ચે પણ અપમાનિત કરતા હોવાના વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યા છે। એક ચિંતાજનક અને ખૂબ મોટી ગંભીર બાબત હાલ સામે આવી છે। ચાંદખેડા વિસ્તારની એમકે શાહ કોલેજ છે કે જ્યાં ઊભો છું, મારી પાછળથી કે કોલેજ કેમ્પસ આવેલું છે। આ કોલેજ કેમ્પસમાં ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના તીર્થ દીપકભાઈ પટેલ નામના આસિસ્ટન્ટ પ્રોફેસર છે, એમની સામે ગંભીર આરોપ લાગ્યા છે। એક મેલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એમાં લગભગ 20થી વધારે જેટલા મુદ્દા, 20થી વધારે જેટલી બાબતોનો સમાવેશ થાય છે। આ વિદ્યાર્થીઓએ પોતાની વેદના, પોતાની પીડા આ મેલ મારફતે એન્ટી રેગિંગ કમિટી આવેલી છે દિલ્હીમાં, મેડિકલ કમિશન ઓફ ઇન્ડિયામાં આ ફરિયાદ દાખલ કરાવી છે। કેટલીક મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો, આપે તો ઉલ્લેખ કર્યો, પણ હું જે મેલમાં વિસ્તારપૂર્વક કેટલાક મહત્વપૂર્ણ આરોપ અને દાવા કરવામાં આવ્યા છે એ પૈકીનો ઉલ્લેખ કર્યો તો વિદ્યાર્થીઓએ જે ડૉક્ટર તીર્થ પટેલ દ્વારા કહેવામાં આવતું હતું એ જ ક્વોટ કરી અને આ મેલમાં ફરિયાદના માધ્યમથી નેશનલ મેડિકલ કમિશનને કહ્યું છે। હું ઇનડાયરેક્ટ તો એમકે શાહ મેડિકલ કોલેજના આ ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર છે તીર્થ પટેલ, તેની સામે વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યા છે। તો આપણી સાથે મીત ગોનિયા મેડિકલ વિદ્યાર્થી નેતા જોડાઈ ગયા છે। મીતભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે એમકે શાહ જે મેડિકલ કોલેજ છે ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર, તેની સામે હવે આક્ષેપો છે। તીર્થ પટેલ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને માનસિક ત્રાસ આપતા હતા, ધમકીઓ આપતા હતા, દર્દી અને સ્ટાફ વચ્ચે અપમાનિત કરતા હતા। એક પ્રોફેસર તરીકે તેમનું આ વ્યક્તિગત જે છે વિવાદો સામે આવ્યા છે, તેને લઈને શું આપની પ્રતિક્રિયા છે? કેમ કે અનેક વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે, તેમનો એક મેલ પણ વાયરલ થયો છે। હાજી, મારું નામ ડોક્ટર મીત ગોનિયા છે। હું ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનમાં નેશનલ જનરલ સેક્રેટરી તરીકે સેવા આપું છું। અમે 2 દિવસ પહેલા એમકે શાહ મેડિકલ કોલેજના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના 10 થી 12 જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ જે કાર્યરત છે એમના તરફથી એક આખો ઈમેલ અમને પ્રાપ્ત થયો હતો। તારીખ 27 જાન્યુઆરીના રોજ એમને પોતાની કોલેજ અને એનએમસી અને યુજીસીમાં ફરિયાદ ઓલરેડી દાખલ કરેલી હતી, પણ કોલેજ તરફથી કોઈ જ પગલાં લેવામાં ન આવતા તેઓ ડરના મારીએ કોલેજ છોડીને
ટૂંકમાં 27 તારીખથી રજા ઉપર ઉતરી ગયેલા છે. એ પછી અહીંયા દિલ્હી આવી અને નેશનલ મેડિકલ કમિશનની ઓફિસે પણ આવી અને તેમના અધિકારીઓને મળેલા છે. અને ફોરડાને અપ્રોચ કરવામાં આવ્યું હતું, એટલે ફોરડા તરફથી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, નેશનલ મેડિકલ કમિશન અને યુજીસીમાં એક ઓફિશિયલ ઈમેલ દાખલ કરવામાં આવ્યો છે. અને કોલેજના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને કાલે એક ઈમેલ આપવામાં આવ્યો છે કે જો 48 કલાકની અંદર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો પછી લીગલ કાર્યવાહી અમારે કરવી પડશે, કારણ કે વિદ્યાર્થીઓ કાફી ડરની અંદર છે અને તેમના વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ પર્સનલ લેટર મોકલીને તેમને ડરાવવામાં આવે છે. તો અમે એવી માંગણી કરીએ છીએ મેડિકલ કોલેજ એમ.કે. શાહ મેડિકલ કોલેજના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી તેઓ જલ્દીથી જલ્દી આ સમસ્યાનું નિવારણ લાવે અને વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય. મીત, મને એ જાણવું છે કે અવારનવાર, અને આ તો તમે જો લગભગ મેં વાંચ્યો મેલ, આ મેલમાં લગભગ 20 જેટલા મુદ્દા છે અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ તમે વેદના સમજી શકાય કે જે ડોક્ટર કહેતા હતા એ ઇન્વર્ટેડ કોમામાં એમને ફોર્ડ કરવામાં આવ્યું છે. હું એ વાક્ય દોહરાવું, આપને મેલથી પરિચિત છો. એવું લખ્યું છે કે આઈ વિલ મેક યુ ક્રાય એવરી ડે. દરરોજ રોડાવાની વાત કરે છે, સાથે સાથે ડોન્ટ ઇવન બ્રેથ અન્ટિલ આઈ પરમિટ યુ. એટલે શ્વાસ લેવાની પરવાનગી આ ડોક્ટર જોડે માંગવા જવી પડે, આસિસ્ટન્ટ પ્રોફેસર જોડે. તો આ કેટલીક શરમજનક ઘટના માનો છે, કેમ કે ભૂતકાળમાં ઘણા વિદ્યાર્થીઓ, મેડિકલના વિદ્યાર્થીઓએ સુસાઇડ કરવાનો વારો આવ્યો છે આ પ્રકારનું હેરેસમેન્ટ થાય છે ત્યારે, અને તમારે જ વિરોધ કરવો પડતો હોય છે. તો આ કેટલી ચિંતાજનક બાબત છે? નહીં, ખૂબ જ ચિંતાજનક બાબત છે. અને પહેલી વસ્તુ એ છે કે આમાં કોઈ એક વિદ્યાર્થીને હેરાન કરવામાં નથી આવતા. આખા ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ ફર્સ્ટ યર, સેકન્ડ, થર્ડ યર જેટલા પણ રેસિડેન્ટ ડોક્ટર્સ છે બધાને હેરાન કરવામાં આવ્યો છે, એવું ઈમેલમાં ઉલ્લેખ છે. અને એના કારણે 10 જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ છે આખું ડિપાર્ટમેન્ટ છોડીને જ વયા ગયા છે. એ લોકો કેટલા ભયભીત હશે કે છેલ્લા 4 દિવસથી કોલેજમાં એન્ટર જ નથી થયા, અને હજી પણ જ્યાં સુધી સમસ્યાનું નિવારણ ના આવે ત્યાં સુધી તેઓ કોલેજમાં એન્ટર થવા માટે ભયભીત છે. એટલે ડોક્ટર આ વિદ્યાર્થીઓને એવું પણ કહેતા હતા કે તમે મારું કંઈ નહીં બગાડી શકો અને મારી પ્રાઇવેટ હોસ્પિટલ છે, તમારે જે કરવું કરી લેજો. એટલે આ હદ સુધી એ તો કેવી ઇન્ટરનેશનલ લેવલે ડોક્ટર જાણે પ્રખ્યાત હતા, એમની ઓળખાણ ખતરનાક જગ્યા હતી, એવું આ તો પ્રસ્થાપિત કરવા માંગે છે, કેમ કે વિદ્યાર્થીઓએ આ વાતનો પણ એમાં ઉલ્લેખ કરેલો છે. હોઈ શકે છે. મને જે ડોક્ટર છે, આસિસ્ટન્ટ પ્રોફેસર છે, આપણને એનું બેકગ્રાઉન્ડ નથી ખબર, પણ જયારે આવી ધમકી મળતી હોય ત્યારે ઓફકોર્સ જે રેસિડેન્ટ ડોક્ટર્સ છે, અને રેસિડેન્ટ ડોક્ટર્સ એટલે પોતે MBBS નો અભ્યાસ પૂર્ણ કરીને આવ્યા છે ને પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે, એક લેવલ સુધી એ લોકો પણ સહન કરતા હોય છે, પણ જયારે એક લેવલથી વધારે એમના ઉપર માનસિક ને ફિઝિકલ ત્રાસ આવતો હોય ત્યારે જ તે ફરિયાદ કરવા માટે મજબૂર બનતા હોય છે. મિત, આપની વાત સાચી. આ તો વાત થઈ તમારા પીજી ડોક્ટર્સ ની, એટલે કે જે 4 વર્ષનો મેડિકલ અભ્યાસ કરીને આવે MBBS નો અને પછી પીજીમાં ભણતા ડોક્ટરોની વાત થઈ. એ લોકો આટલા કંટાળી ગયા, બરાબર. અને MBBS વાળા વિદ્યાર્થીઓ તો બિચારા એમની શું થાત, એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. અને મેઇન વસ્તુ એ જ છે કે આમાંથી કોઈ પણ વ્યક્તિ આગળ ડિપ્રેશનમાં ના જાય અને કોઈ ખોટું પગલું ન ભરે, એ માટે આપણે પહેલેથી જ પગલા ઉઠાવી લઈએ તો સારું કહેવાય. અચ્છા મિત, મને એમ કહો કે આપના દ્વારા આ કોલેજ પ્રશાસનનો સંપર્ક સાધવામાં આવ્યો છે કે નહીં, અથવા તો અન્ય કોઈ, એટલે કે આપનું જે મોટું વડું સંગઠન છે, આપની જે ભગીની સંસ્થાઓ જેમ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એમની સાથે કોઈ સંપર્ક થયો છે કે નહીં આ બાબતે? ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન જે દિલ્હીમાં હેડક્વાર્ટર છે, આખા ઇન્ડિયાના રેસિડેન્ટ ડોક્ટર્સના પ્રશ્નો ઉઠાવતું હોય છે. તો અમને 2 દિવસ પહેલા જયારે અમને ઈમેલ મળ્યો હતો તો વિધિન 1 અવરમાં અમે ઈમેલ કરેલો છે ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટના ઓફિશિયલ ઈમેલ, અને જોડે અમે બિડાડ પણ કરેલું છે નેશનલ મેડિકલ કમિશન, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને કે વિધિન 48 અવર્સમાં આ અંગે કોઈ પગલાં લેવામાં આવે અથવા કોલેજને ઇન્ફોર્મ કરવામાં આવે, પણ હજી સુધી કોલેજ તરફથી પાછું કોઈ રિવર્ટ બેક કરવામાં આવ્યું નથી. માની લો મિત કે તમારું આ સોલ્યુશન નથી આવતું, તો આવનાર દિવસોમાં અથવા તો આપણે જે સમય મર્યાદા આપી છે એ સમય મર્યાદામાં માંગ પૂરી નહીં કરવામાં આવે તો તમારું આ મામલે સ્ટેન્ડ શું રહેવાનું છે? જેવી રીતે રેસિડેન્ટ ડોક્ટર્સને અમે લીગલ ઓપ્શન પણ આપેલો છે કે લીગલ અમારી જે ટીમ છે તેમને ફ્રીમાં હેલ્પ કરશે લીગલી કોઈ પણ રીતે જવું હોય તો હવે તે રેસિડેન્ટ ડોક્ટર્સ જે 10 છે એ લોકો આજ રાત સુધીમાં ડિસાઇડ કરશે કે એ લોકો કઈ રીતે જવા માંગે છે. અમે અમારું એસોસિએશન એમને સંપૂર્ણ ફ્રીમાં હેલ્પ કરશે.
મિત, આપનો આભાર. શું અમારી સાથે જોડાયા. હું મારી ટીમને એ પણ કહીશ કે અન્ય કેટલાક વિદ્યાર્થી સંગઠનના નેતાઓ છે એમને પણ આ બાબતે જોડવાનો પ્રયાસ કરવામાં આવે, કેમ કે ભૂતકાળમાં એવા કેટલાક કિસ્સા સામે આવી કે જ્યારે મેડિકલના વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારે જ્યારે હેરેસમેન્ટ થતું હોય છે ત્યારે એમને પોતાનો જીવન ચૂકવી દેવાનો વારો આવતો હોય છે. અને જે મેલમાં ઘણા બધા હજુ ઉલ્લેખ કરવાનો રહી ગયો, એક જોરદાર એક વાત કરવામાં આવી છે કે આ જે આસિસ્ટન્ટ પ્રોફેસર હતા એ વિદ્યાર્થીઓ પર દબાણ કરતા હતા. એમની વ્યક્તિગત જે આદતો છે એ સ્મોકિંગની હોય અથવા તો ડ્રિંકિંગની હોય, એટલે એ પ્રકારની દારૂની ડ્રિંકિંગ એટલે કે દારૂની વ્યવસ્થા કરવા, સિગરેટની વ્યવસ્થા કરવા, આ સાથે સાથે કેટલાક કામો એવા હતા કે જે વિદ્યાર્થીના હાથમાં ન હતા. એ કામ પૂરું પાડવા માટે, એ ટાર્ગેટ પૂરો કરવા માટે પણ આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર તીર્થ દીપકભાઈ પટેલ વિદ્યાર્થીઓ પર આ પ્રકારનું દબાણ કરતા હતા. અને 20થી વધારે જેટલા મુદ્દા, એ મુદ્દા નાના સૂના મુદ્દા નથી, એટલા ગંભીર મુદ્દા છે કે માત્ર આ 10 વિદ્યાર્થીઓ કે જેઓ પીડિત હતા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના પીજી વિભાગમાં, એ નહીં પરંતુ આખા મેડિકલ જગતમાં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એ ચાહે યુજી હોય અથવા તો પીજી હોય તો અથવા તો સુપર સ્પેશિયાલિટીના વિદ્યાર્થીઓ હોય, એ તમામને ચિંતામાં મૂકી દે એ પ્રકારની આ બાબતો છે. માત્ર આ કોલેજના વિદ્યાર્થી કે પ્રોફેસર નહીં પરંતુ આખા મેડિકલ આલમ સાથે સંકળાયેલા જેટલા લોકો છે એ લોકો માટે આ ચિંતાનો વિષય છે. કેમ કે જ્યારે એક આસિસ્ટન્ટ પ્રોફેસર નહીં, આસિસ્ટન્ટ પ્રોફેસર જ્યારે વિદ્યાર્થીઓને આ પ્રકારે ધમકી આપતા હોય કે તમારાથી થાય એ કરી લો, મારું કોઈ બગાડી નથી શકવાનું, એટલે એનું અનુમાન લગાવી શકાય કે એમની કેટલી પહોંચ હશે અથવા તો એ કેટલા એકદમ બેફામ બની ગયા હશે કે વિદ્યાર્થીઓને આ હદ સુધી ધમકી આપવા તેઓ તૈયાર હતા. જી બિલકુલ. આભાર અર્પિત વિગત સાથે જોડાયા તે બદલ.